તો પછી એમના મુખેથી આવી ટિપ્પણી નીકળી કેમ? જ્યારે દેશનો 80% જનસમાજ સનાતનમાં માનનારો છે, હિન્દુત્વમાં માનનારો છે, સ્પષ્ટપણે કહેવા દો. ત્યારે એમ કહેવું કે કોઈ એક હિન્દુ દેવતાને કહો કે જોઈને યસ અમે તો મંદિર ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માંગીએ છીએ. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 3 દિવસ પહેલા જૂની વાત છે, જોકે પણ આપણે હજુ આ બાબતે ચર્ચા નથી કરી. દેશ આખામાં પણ ખૂબ ધીમા અવાજે એની વાત થઈ રહી છે. વાત એવી છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ગવઈ સાહેબે એક કેસની સુનાવણી દરમિયાન એવું સ્ટેટમેન્ટ કર્યું. કેસની સુનાવણી આપણે ટૂંકમાં જોઈએ તો એવી હતી કે ખજુરાહોના એક મંદિર છે, ત્યાં વિષ્ણુ ભગવાનની જૂની મૂર્તિ હતી. એમનું ધડ અલગ હતું ને તૂટેલી હતી મોગલોએ જમાઈથી. એ જ મૂર્તિ ફરીથી ત્યાં સ્થાપિત કરવા માટે એક ભક્તે ત્યાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગવઈ સાહેબે એ અરજી ફગાવી દીધી અને એમણે ત્યાં સુધી તો ઠીક હતું. એ પછી મેરિટની વાત હતી, કેસ બની કે અરજી મંજૂર કરવી જોઈતી હતી કે નહીં. પણ પછી એમણે એક ટિપ્પણી કરી. એમણે ટિપ્પણી એમ કહ્યું કે ભાઈ તમે આટલા બધા મોટા વિષ્ણુ ભગવાનના ભક્ત છો તો વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરો ને કે તો એમની મૂર્તિ સ્થાપિત થઈ જાય આપોઆપ. લગભગ આ પ્રકારનું નિવેદન થયું અને એને કારણે દેશ આખામાં સોશિયલ મીડિયા પર ગવઈ સાહેબની બરાબર ધોલાઈ કરવામાં આવી અને કેટલાક યુટ્યુબરોએ પણ ખૂબ જ આકરી ટીકા કરી. કે મને લાગે છે ભારતના ઇતિહાસમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની આટલી આકરી ટીકા કોઈએ નહીં કરી હોય, કારણ કે એમણે બીજા કોઈ ધર્મ વિશે આવું બોલવાની હિંમત નહીં કરી હતી એવું મોટાભાગના લોકો માનતા હતા, કે માને છે હજુ પણ. આ બાબતે આજે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત. નમસ્તે હિમાંશુભાઈ. આપણે થોડો જાણી જોઈને 2 દિવસ એટલા માટે થોડું લેટ કર્યું છે કે આના રિએક્શન શું આવે છે આપણે થોડો અભ્યાસ કરવો હતો. અને ગવઈ સાહેબ આની માફી માંગે છે કે નહીં આ એમના નિવેદનની? પણ એમને માફી નથી માંગી, એવું કોઈ જસ્ટિફિકેશન આપ્યું? વેલ, માફી તો માંગે નહીં ને માય લોર્ડ. ભારત દેશમાં તકલીફ જે છે, આપણી લોકશાહીનું અભિન્ન અંગ આપણી જ્યુડિશિયલ સિસ્ટમ છે. એ વાતને તમે માનો છો વિક્રમભાઈ, હું માનું છું. 140 કરોડ માણસો માને છે. પણ એને અભિન્ન અંગ હોવાની વાત, માફ કરજો, ઘણાને ખરાબ લાગે તો ખરાબ લાગે, પણ કહેવું પડે કે કેટલાક લોકો જ્યુડિશિયરીને અભિન્ન અંગ માનતા નથી. અને એમાં પણ જ્યારે એ લોકો જ્યુડિશિયરીમાં બેઠેલા હોય ત્યારે આ પ્રકારની વાત સહજ છે. વિક્રમભાઈ, તમને યાદ અપાવું, 2004 થી 14 સમયગાળામાં આવું કોઈ જજમેન્ટ કે આવી કોઈ ટિપ્પણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરાતી કે કોઈ પણ ઉચ્ચ ન્યાયાલયો દ્વારા કરાતી ત્યારે કોઈની તાકાત નહોતી કે ચૂંકે ચા કરે. આના વિશે કોઈ ચર્ચા નહોતી થતી. શું એક સબળ લોકશાહી હતી? અડધી રાતે તીસ્તા સેતલવાડને જામીન આપવા માટે એક નામચીન વકીલ સુપ્રીમ કોર્ટ ખોલાવી નાખતા અને ફૂલ બેન્ચ બેસીને કારણ જાણ્યા વગર જે ગુનો છે તેમાં વ્યક્તિ ગુનેગાર હોઈ શકે છે કે નહીં એ પણ સાંભળ્યા વગર માનવ અધિકારના નામે તેમને જામીન આપવામાં આવે. જ્યારે આ સ્થિતિ હોય ત્યારે તમે મને કહો કે સૌથી મોટા, સૌથી બહોળા પ્રચલિત રાષ્ટ્રમાં જે ધર્મ છે, સનાતન ધર્મ છે, એને તો કોઈ પણ ગમે તે રીતે ગાળો આપી શકે છે. માફ કરજો, મારા શબ્દો આકરા લાગશે. હું ગેરસંવૈધાનિક શબ્દોનો ઉપયોગ નથી કરી રહ્યો, એ થઈ શકે. પણ આ ટિપ્પણથી શું ચીફ જસ્ટિસ બહુ મોટા બની ગયા? સામાન્ય માણસની નજરમાં આજે પણ સુપ્રીમ કોર્ટની, માફ કરજો, કોઈ પ્રકારની આદર સત્કારની ભાવના નથી. એનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટમાં હજારો કેસ વર્ષોથી પડેલા છે. તેના ચુકાદા આપવાની જગ્યાએ પિક એન્ડ ચૂઝ કરીને સુપ્રીમ કોર્ટ જ્યાં આગાડી બહોળા જનસમાજને હાનિ પહોંચાડે, ઘાવ પહોંચાડે એ પ્રકારની ટિપ્પણો કરનારા જજમેન્ટ આપે છે. જજમેન્ટ સામે મને કોઈ વાંધો નથી.
ન્યાયની દેવી આંધળી હોય છે, હું સમજુ છું, પણ ન્યાયની દેવી આંધળી હોય ત્યારે પણ જનપ્રતિનિધિઓ જનસમાજની સામે જનપ્રતિનિધિએ નતમસ્તક જ થવું પડે. હા, એ જ ગવાઈ છે. જેમણે ચીફ જસ્ટિસ બન્યા પછી ન્યાય પ્રણાલી જનસમાજના વિચારોથી વિભિન્ન નથી, તો પછી એમના મુખેથી આવી ટિપ્પણી નીકળી કેમ? જ્યારે દેશનો 80% જનસમાજ સનાતનમાં માનનારો છે, હિન્દુત્વમાં માનનારો છે, સ્પષ્ટપણે કહેવા દો, ત્યારે એમ કહેવું કે કોઈ એક હિન્દુ દેવતાને કહો કે જોઈને યસ અમે તો મંદિર ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માંગીએ છીએ. મારો ચીફ જસ્ટિસ સામે વિરોધ નથી. મારો તો સામો પ્રતિ આર્ગ્યુમેન્ટ માત્ર એટલો જ છે કે હા, સનાતન સમયમાં પૂર્વકાલીન સમયમાં જે પ્રકારે મંદિર ઇકોસિસ્ટમ હતી કે મંદિરથી તે રાષ્ટ્રની એટલે તે રાજ્યની અર્થવ્યવસ્થા ચાલતી, મંદિરમાં જે અદાલત મળતી તેમાં પ્રશ્નોના નિરાકરણ આવતા. અમે તો ઈચ્છીએ છીએ કે કૃષ્ણના મંદિરમાં દર 15 દિવસે એકવાર અદાલત મળે અને તે ભૌગોલિક સમાજ તે વિસ્તારમાં લોકોના જે પ્રશ્નો હોય, લોકો વચ્ચે જે વિધ્વંસ હોય, તેનું નિરાકરણ ત્યાં આવે. શું આપણે એની તરફ પાછા જઈએ? મૂળભૂત સવાલ છે. આપણે ભણેલા ગણેલા સમાજના લોકો શું એ પ્રાચીન મંદિરની વ્યવસ્થા ઉપર જઈએ? કેમ એવું હતું કે મંદિરની વર્ણ વ્યવસ્થા વખતે કામ અનુસાર તેની જાતિ મળતી? જે બ્રાહ્મણત્વનું કામ કરતો તેને બ્રાહ્મણ કહેવાતો, જે રક્ષાનું કામ કહેવાતો એને ક્ષત્રિય કહેવાતા. કેમ આવું હતું? એક ખજુરાહોના મંદિરની વાત કરવાની આવી અને તેમાં તમે હિન્દુ દેવી દેવતાને વચ્ચે લાવીને ટિપ્પણ કરો, જેનાથી આખો હિન્દુ સમાજ ચંચેલાઈ જાય. અને 2 દિવસ સુધી આજે 3 ચીફ જસ્ટિસ માફી માંગશે એવી મને કોઈ આશા નથી. ભાઈ, આ પહેલી વખત આપણે જોયું કે ચીફ જસ્ટિસની આ ટિપ્પણી સામે કે કોઈ પણ જસ્ટિસની ટિપ્પણી સામે દેશ આખામાં વિરોધ આટલો બધો સ્ટ્રોંગ એનો ઓપોઝ થયું હોય એમના ટિપ્પણી. અને એના ઉપરાંત સૌથી અગત્યની વાત એ છે કે ડર્યા વગર સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું, બોલ્યું અને જે એકબીજાના મેસેજીસ ફોરવર્ડ કર્યા વોટ્સએપ પર, ફેસબુક પર અને યુટ્યુબ પર. કેટલાક યુટ્યુબર અજીત ભારતી જેવા તો ચામડા ચીરી નાખે એવી શબ્દ વાપરે હસમુખ ગાંધીનો તો એ રીતની ટીકા કરી ચીફ જસ્ટિસની. અને હું માનું છું કે આટલી સ્વતંત્રતા એમણે નથી આપી, પરંતુ હવે રોકવા અઘરા થઈ ગયા લોકોને. તમે કઈ રીતે રોકો? તમે એક માણસને કન્ટેમ કરશો, 2 ને કરશો, કેટલાને કરશો? 2 લાખને કરશો, 2 કરોડને કરશો, 10 કરોડ પર કરશો કન્ટેમ ઓફ કોર્ટ? એટલે હવે શક્ય જ નથી રહ્યું. એટલે તમે 80% હિન્દુ પ્રજાની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ દાખલ કરો ને, અમે બધા તૈયાર છીએ કોર્ટમાં જવા માટે, અને કોર્ટથી ધરપકડ બોરીને અમને જેલમાં નાખો. સાહેબ, આ જ બદલતા જન સમાજની નિશાની છે. આ જસ્ટિસ ગવાઈને નહીં, માફ કરજો, આ આપણા ચીફ જસ્ટિસને નહીં, દેશની ન્યાયપાલિકાને એક મેસેજ અપાયો છે. આજે વિરોધ થઈ રહ્યો છે ને, તમે કહી રહ્યા છો, આ વિરોધ એ દર્શાવે છે કે વખત આવી ગયો છે કે આપણી ન્યાયપાલિકાને સુધારવાની છે. દેશના સત્તાધીશોને બહુ સ્પષ્ટ મેસેજ સોશિયલ મીડિયાએ આપી દીધો છે. હું તો એવું માનું છું કે સાહેબ હવે આને બદલો. કાયદા દેશની પ્રજા માટે હોય, દેશની પ્રજાને બહુધા ભાવે તે પ્રકારના હોય, જ્યારે પડે તેને વળગી ન લેવાય. અને એ કાયદાના દાયરામાં રહીને કોઈ એનું જાણી જોઈને ઉલ્લંઘન કરીને ભાગી જવાની વાત કરે તો તેને ચડાવી પણ ના લે. કે જસ્ટિસ ગવાઈ જે ધર્મનું પાલન કરે છે એ ધારો કે સામે પક્ષે એવું પણ કહી શકાય કે ભાઈ તમે આ જે ધર્મનું પાલન કરો છો તો તમને કોઈ એમ કહે કાલ ઉઠીને, તમે ત્યાર પછીથી તમે કહ્યું કે સોશિયલ મીડિયા પર લગામની જરૂર છે, તો એક જણે એના પર એવી કોમેન્ટ કરી કે ભાઈ તમે જે ધર્મનું પાલન કરો છો એના દેવતાને કહો ને કે તમે પ્રાર્થના કરો કે સોશિયલ મીડિયા પર લગામ આવી જાય. જેમ એમણે કહ્યું હતું કે ભાઈ તમારી
હિન્દુ દેવતા છે એમને પ્રાર્થના કરો કે ભાઈ એમની મૂર્તિ સ્થાપિત થઈ જાય. તો હવે જસ્ટિસ ગવાઈએ પણ એમને જે પોતે બોલ્યા છે બોલેલું પાડી બતાવવું જોઈએ કે ભાઈ હું પણ મારા ધર્મના હું જે માનું છું એ દેવતાનું પ્રાર્થના કરીશ કે ભાઈ આ સોશિયલ નહીં, મીડિયા પર વિક્રમભાઈ, હું તો મારા વિરુદ્ધ ત્યાં લખે છે સુધી એ પણ જવા નથી થાય. માંગતો. હું તો ત્યાં સુધી પણ જવા નથી માંગતો. જસ્ટિસ ગવાઈ પોતે બૌદ્ધ ધર્મને માને છે. મારે તો બૌદ્ધ ધર્મી લોકો અને હિન્દુ ધર્મી લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનું ઝેર ફેલાવવું નથી. એટલે એમનો ધર્મ શું કહે છે તેની ઉપર તો મારે કોઈ ટિપ્પણી નથી કરવી. પણ એટલી જ સદભાવના સામે પક્ષે અપેક્ષિત છે. જસ્ટિસ ગવાઈમાં જો એ સદભાવનાનો છાંટો ના હોય તો પછી ભારત જેવા રાષ્ટ્રની અંદર જ્યાં વચ્ચેથી આપણા સંવિધાનની અંદર કેટલાક શબ્દો ઘુસાડી દેવાયા છે, સેક્યુલર અને ફલાણું ને ટીકડું, એની ચર્ચા નથી કરવી આજે. પણ તેવા રાષ્ટ્રમાં રહેવાનો એમને કોઈ અધિકાર નથી. મારું તો બહુ સ્પષ્ટપણે માનવું છે. જે વ્યક્તિ એમ માનતું હોય કે મારો ધર્મ પહેલા અને રાષ્ટ્ર પછી, હવે જ્યાં આગળ હું એમ માનું કે મારું રાષ્ટ્ર સર્વોપરી છે ત્યાં અન્ય ધર્મોને હું સન્માન આપું જ, અને આપવાની મારી ફરજ જ બને છે. હવે ચીફ જસ્ટિસ જેવાને જો આ વાત ન ખબર પડતી હોય, હવે લોકોમાં સોશિયલ મીડિયાના આગમન પછી ઇન્ટરનેટના વ્યાપ વધ્યા પછી હવે તો કોઈ પણ માણસ કોઈ પણ પોસ્ટ પર બેઠો હોય ગમે તે બોલીને છટકી શકે એ શક્ય નથી રહ્યું. એ પછી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય કે ચીફ મિનિસ્ટર ઓફ સર્ટન સ્ટેટ્સ હોય કે બીજી કોઈ પણ સંવિધાનિક પદ પર બેઠેલી વ્યક્તિ હોય. પણ આ એક બહુ સારો મેસેજ ગયો છે મારા મતે. સોશિયલ મીડિયા પર ભલે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા પર પણ આવો અભિપ્રાય ધરાવતો હોય નેગેટિવ કે કપિલ સિબ્બલ આવો અભિપ્રાય ધરાવતો એનાથી કઈ ફેર નથી પડવાનો. એ લોકોની ઝાટકણી પણ સોશિયલ મીડિયા પર નીકળે છે અને એમને હવે રોકવા અશક્ય છે. થેન્ક યુ વેરી મચ મનસુભાઈ. નમસ્કાર. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.